શું કરે? હે ભગવાન, આત્માને પોતાના કર્મોને ભોગવ્યા પછી ભવબંધનના દુઃખને સહન કરવું પડે છે. હે આત્મા, તારા ભલા માટે કહું છું, તને આવું દુઃખ સહન કરવું પડે છે તો પણ તને શરમ આવતી નથી. દુઃખ સહે તો લાજે નહીં. કડવા એકમાં કહે છે કે દુઃખ સહે તો લાજે નહીં. હે ભગવાન, હે પ્રભુ, આ મહારાજીઓ પામર ભક્ત તમને વિનંતી કરીને કહે છે કે તમે આ આત્માને ઢાળીને તમારાથી અડગો કરીને જુદો કરીને આવું શા માટે કરો છો? ઇતિ શ્રી વેદ પુરાણ સંપૂર્ણ થાય છે. પૂજ્ય યદુનાથ મહારાજે વેદ પુરાણનો સાર નીચે પ્રમાણે લખ્યો છે. પહેલું, ધંધાની અંદર પ્રભુને ભૂલી જઈ પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવ્યું અને જ્યાં સુધી આત્માએ પોતાનું ખરું કાર્ય કર્યું નથી ત્યાં સુધી તે પરમેશ્વરને મોઢું બતાવતા શરમાય છે અને તેને જન્મ મરણ ધારણ કરવા પડે છે. પ્રભુને બીજું કે પ્રભુને પ્રકૃતિનો સ્વામી માનીને, અર્થાત તે પંચ તત્વ આદિથી પર છે એમ માનીને ભજવો જોઈએ. એના માટે બીજા કુતર્કો ન કરો, બીજા કુતર્કો કરશો નહીં. ત્રીજું, પરબ્રહ્મ પદના સુખને જેને મેળવ્યું છે તે ઇન્દ્રના સુખ તરફ પણ લલચાશો નહીં. પરબ્રહ્મ પદના સુખને જેને મેળવ્યું છે તે ઇન્દ્રના સુખ તરફ પણ તમે લલચાશો નહીં. ચોથું, જે પુરુષો વિવિધ પ્રકારના ધર્મોમાં, આશ્રમ ધર્મોમાં ભોળવાઈ ગયેલા છે તે બધા તમારા એટલે કે ભગવાન સિવાય રડબડી ગયેલા છે. ભગવાન સિવાય રડબડી ગયેલા છે. સંતો આ વેદ પુરાણ એ સંપૂર્ણ થાય છે અને હવે સોરંગી ચાલુ થશે. તેનું વાંચન આપણે હવે કાલે કરીશું. હવે આપણે સંપૂર્ણનું ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સંતો હવે સાખી ગ્રંથના તૃતીય અંગ અથ શ્રી દાસ કા અંગની સાખીનો ભાવાર્થ સમજતા પહેલા સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. અથ શ્રી દાસ કા અંગ ની સાખી નંબર 35 તેનું આપણે હવે ગાન કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. दो दो और चौपदी देता न देखियो कोई, दो दो और चौपदी देता न देखियो कोई, जदुपति दीनी जीवना साख सुदामा जोई, जदुपति दीनी जीवना साख सुदामा जोई, जीवन जी साख सुदामा જોઈ. સદગુરુ જીવનદાસજી મહારાજ કહે છે કે 2 અને 4 ગણું આપે એવા તો કોઈ જોવામાં આવ્યા નથી, કોઈ જોવામાં આવતા નથી, પણ કૃષ્ણે આપ્યું, કૃષ્ણ ભગવાને આપ્યું તેનો પુરાવો સુદામાનો જોઈ લ્યો. કૃષ્ણ ભગવાને આપ્યું તેનો પુરાવો સુદામાને જોઈ લ્યો. પૂજ્ય યદુનાથ મહારાજ લખાવે છે કે 2
એટલે કે ભક્તિ અને સંપત્તિ. દો એટલે કે ભક્તિ અને સંપત્તિ. ભક્તિ સાથે સંપત્તિ, 4 પ્રકારની મુક્તિ સુદામાને તો મળી છે. ભક્તિ સાથે સંપત્તિ, એમ 4 પ્રકારની મુક્તિ સુદામાને મળી છે. સંતો, આપણને ખબર છે કે સુદામા કૃષ્ણના પરમ ભક્ત હતા અને ત્યાર પછી જ્યારે કૃષ્ણ ભગવાનને મળ્યા તો કૃષ્ણ ભગવાને તેમને સંપત્તિ પણ આપી, એટલે ભક્તિ સાથે સંપત્તિ આપી અને કૃષ્ણ ભગવાને 4 મુક્તિ મળી ગઈ. અહીં ભક્તિ સંપત્તિ ભગવાન આપે છે. એ સુદામાના એક્ઝામ્પલ થકી, એના ઉદાહરણ થકી આપણને સમજાવ્યું છે કે 4 પ્રકારની મુક્તિ ભગવાને સુદામાને આપી છે. આપણે બીજું એક ઉદાહરણ લઈએ તો નરસિંહ મહેતાનું ઉદાહરણ લઈએ તો ભગવાને કુંવરબાઈનું મામેરું ભર્યું તથા બીજી ઘણી વખતે નરસિંહ મહેતાને તકલીફમાંથી ઉગાર્યા. નરસિંહ મહેતાએ ભક્તિ છોડી નથી અને ભગવાને તેમની બધી તકલીફો દૂર કરી છે. નરસિંહ મહેતાને નીચું ન જોવું પડે, આ સમાજમાં, આ સંસારમાં નરસિંહ મહેતાને નીચું ન જોવું પડે એ પ્રમાણે ભગવાને એમની તકલીફ પૂરી કરી છે. સંતો, જીવનવાણીના એક અંકમાં આપણને સરસ સમજવા જેવું લખેલું છે. તેમાં જીવનવાણીના અંકમાં જીવન પાથેય એમ લખેલ છે અને ભગત પુરુષોત્તમ જે ફુંદરડાના જે તંત્રીસી ભગત પુરુષોત્તમ જે તેમને આ લખેલ છે તેનું વાચન કરીએ. જીવનજી મહારાજે રામ કબીર ઉદા સમાજને 4 બાબતો આપી ભક્તિ કરવાની કહી છે. સંત સંગત, તિલક, તુલસી અને હરિનામ. તો હવે આપણે આ બાબતોને લક્ષ્યમાં રાખી ભક્તિ કેવી, કોની અને શા માટે કરવી તે અંગે વિચાર કરીશું. સબરીબાઈ 9 ભક્તિમાં માનતા હતા. કબીર અને જીવનજીએ આપણને 10 ભક્તિનો માર્ગ અપનાવવાનો કહ્યું છે. તો હવે આપણે તેના પગથિયા વિશે વિચાર કરીએ. પહેલું છે સંત સંગત. પ્રથમો સંત કોને કહેવો? શાંતિ પમાડે તેને આપણે સંત કહીએ. આ માટે સજ્જન, મહાપુરુષ, સ્થિત પ્રજ્ઞ, સાધુ, વૈષ્ણવ, અનિન વૈષ્ણવ વગેરે શબ્દો પ્રચલિત છે. ગીતામાં તેના 23 લક્ષણો ગણાવ્યા છે. નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાને રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, આ કહીને 17 લક્ષણો બતાવે છે. 17 લક્ષણો બતાવે છે. આવા લોકોની સોબત કરવાની કહી છે. કેવા લોકોની સોબત કરવાની કહી છે? તો આવા લોકોની સોબત કરવાની કહી છે. શ્વાનની સોબત કરતા ફાયદો શું? કૂતરાની સોબત કરીએ તો આપણને શું ફાયદો થાય? દારૂડિયો, જુગારી એમની સોબત કરીએ તો આ દારૂડિયો, જુગારી આપણને શું આપવાના છે? નારિકેલ સમાકારા દ્રશ્યંતે અપી સજ્જનાઃ અન્યે બદરિકાકારા બહિરેવ મનોહારા. નારિકેલ સમાકારા દ્રશ્યંતે અધિસજ્જનાઃ અન્યે બદરિકાકારા બહિરેવ મનોહારા. સજ્જનો, નારિયેળ જેવા જ્યારે દુર્જનો બોર જેવા હોય છે. સજ્જનો નારિયેળ જેવા જ્યારે દુર્જનો બોર જેવા હોય છે. બહારથી નારિયેળ સારું ન લાગે પણ અંદર મીઠું પાણી કોપરું હોય. બોર બહારથી સુંદર લાગે પણ ફૂલતા ઠળિયો કદાચ ખરાબ પણ હોઈ શકે. માટે તો સારાનો સંગ કરવાનું કહ્યું છે. નારિકેલ સમાકારા દ્રશ્યંતે અધિસજ્જના. સજ્જનો નારિયેળ જેવા હોય છે જ્યારે દુર્જનો બોર જેવા હોય છે. અન્યે બદરિકાકારા બહિરેવ મનોહારા. દુર્જનો બહારથી બહિરેવ મનોહારા, બહારથી સુંદર લાગે તેવા બોર જેવા હોય છે.
સંત સંગત સમજ્યા. હવે આપણે બીજું સમજીએ, કથા શ્રવણ. સંતોની વાણીને ધ્યાનપૂર્વક સાંભળો, વિચારો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. સાંભળવામાં નિરક્ષીર વિવેક દાખવો. કારણ આજકાલ ઘણા ગુરુઓ લોભામણા વચનો આપી આડી અવડે પાટે ચઢાવી દે છે. અખાએ કહ્યું છે કે આંધળો સસરોને સરગંટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ. આંધળો સસરોને સરગંટ વહુ, સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સહુ. કહ્યું કાઈને સમજ્યું કશું, કહ્યું કાઈને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. આંધળો સસરોને સરગંટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. કાન આપણને સારું સાચું સાંભળવા ભગવાને આપ્યા છે. સાંભળવા જાઓ એટલા સમય પૂરતું તો બીજે ભટકતા અટકશે ને. સાંભળવા જાઓ, સજ્જન સંતોનો સંગ કર્યા પછી એમની જે વાર્તાઓ હોય, કથા વાર્તાઓ આપણે સાંભળશું તો એટલો સમય આપણું મન બીજે ભટકતા અટકશે. તો કાનથી જે સાંભળશું તેમાં આપણને મનની શાંતિ મળશે. સંત સંગત, કથા શ્રવણ. હવે ત્રીજું છે કીર્તન. જીવનજી મહારાજે આપણને રામ અને કૃષ્ણ કરતા પણ નામનો મહિમા વિશેષ કહ્યો છે. પ્રત્યક્ષ રામ, પ્રત્યક્ષ કૃષ્ણ, તેના કરતા પણ નામનો મહિમા વિશેષ કહ્યો છે. અને એ નામનો મહિમા વિશેષ છે તેની વાર્તા પણ આપણે પહેલા સમજ્યા હતા કે નારદજીએ પેલા રાજાને કથા શ્રવણમાં જે રાજાએ કહ્યું કે રામ જાતે અહીંયા અયોધ્યામાં બિરાજ્યા છે તો રામને જ મળું ને. ત્યારે નારદજીએ કીધું કે રામ કરતા તેમનો નામનો મહિમા વધારે છે. તો રાજા સમજ્યા ન હતા અને તેની કથા ઉપરથી આપણે સમજ્યા હતા. જીવનજીએ આપણને રામ અને કૃષ્ણ કરતા પણ નામનો મહિમા વિશેષ કહ્યો છે. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા. સંતોની વાણી સાંભળી અને સાંભળ્યા પછી તેને વિચારો. સંતોની વાણી સાંભળો અને સાંભળ્યા પછી વિચારો. જેમ પ્રાણી ગાય ભેંસ ઘાસ ખાધા પછી તેને વાગોળીને ફીણ, માખણ અને દૂધ બનાવે છે, તેમ માખણ મેળવવા મંથન તો કરવું જ પડશે. માખણ મેળવવું હોય તો મંથન તો કરવું જ પડશે. આ મંથન એ જ હરિનું ભજન કીર્તન. આ મંથન એ જ ભગવાનનું ભજન કીર્તન. જેમ ગોરો કુંભાર માટી કામ કરતા કરતા એવો એક લીવ બની ગયેલો કે રમતું બાળક, તેનું પોતાનું રમતું બાળક પણ એની ભેગું ગુંદાઈ ગયું. કેટલાકને તો તાળી પાડતા પણ શરમ આવે છે, તો કેટલાક બાથરૂમ સિંગર હોય છે. હમ તુમ એક કમરે में बंद हो जाए और चावी खो जाए. કઈ ચાવીની વાત છે જરા વિચારજો. સંસારની માયાને ખોવાની છે, સંસારની માયાને ખોવાની છે. ગાવાનું એટલે ગમે તે ગાવાનું નથી. જેમ ભોજન સાત્વિક તેમ ભજન પણ આપની પંચરત્નમાલા, ભજન સાગર વિઘેરામાંથી સમાગમના કીર્તનો ગાઓ. આપની પંચરત્નમાલા, ભજન સાગર વિઘેરેમાંથી સમાગમના કીર્તનો ગાઓ. ભલે રાગ ન આવડતો હોય પણ ગાઓ, રાગ ન આવડતો હોય પણ ગાઓ. તો સંત સંગત, કથા શ્રવણ, કીર્તન. હવે ચોથું છે પ્રભુનું સ્મરણ, ભગવાનનું સ્મરણ. ભગવાનને કહો કે મરણ તારા હાથમાં છે, મરણ તારા હાથમાં છે, પણ સ્મરણ તો મારા હાથમાં છે. મરણ તારા હાથમાં છે પણ સ્મરણ તો મારા હાથમાં છે. જીવન તારા હાથમાં છે પણ મરણ મારા હાથમાં છે. જીવન તારા હાથમાં છે પણ મરણ મારા હાથમાં છે. જેને આપણને ગર્ભવાસના બંધનમાંથી મુક્ત કર્યા છે, કોલ આપેલા કે બહાર આવી તેને ભૂલીશ નહીં. ગર્ભવાસ વખતે
આપણને ગર્ભવાસના બંધનમાંથી મુક્ત કર્યા છે, કોલ આપેલ કે બહાર આવીને ભૂલીશ નહીં, તો કેમ ભૂલો છો? પ્રભુ સાથે પ્રેમ બાંધવાનો છે. પ્રેમમાં સ્વાર્થ ન હોય, પ્રેમમાં સ્વાર્થ ન હોય. તમે એને યાદ કરશો તો તે મદદે આવવાનો જ છે. ભક્તોની ભીડે ક્યાં ન આવ્યો રે, હું તો ભક્તોની ભીડે ક્યાં ન આવ્યો. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિના નામ. પેલી છાનાની વાત યાદ કરો, એક છાનું ઉછડા ઉછડી રાધે રાધે બોલતું હતું. એક છાનું ઉછડા ઉછડી રાધે રાધે બોલતું હતું. ભગવાનની લોકોત્તર લાવણ્યમયી દિવ્ય મૂર્તિનું ધ્યાન ચિંતન કરવું એ સ્મરણ ભક્તિ છે. સતી સાવિત્રીએ યમના માણસોને પાછા વાળી સત્યવાનનું આયુષ્ય બચાવેલું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ છું. માનસે અનેક ભૂલો તો કરી જ હશે, પણ રાત્રે સૂતા પ્રભુને આજીજી કરીને ફરીથી આવી ભૂલો નહીં કરું એવો પસ્તાવો થવો જોઈએ. કલાપીએ કહ્યું છે કે હા પસ્તાવો વિપુલ ઝરનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હવે સંતો, પાંચમું છે પાદ સેવા. કબીરજીએ કહ્યું છે કે ભાઈ રે સેવા કીજીએ, અપને સંત કી ઓરા કી રે નહીં. ભાઈ રે સેવા કીજીએ, અપની સંત કી औरों की नहीं रे. ગુરુની સેવા, સંતોની સેવા, માનવ માત્રની સેવા, જીવ દયા એ પણ પ્રભુ સેવા છે. સેવા એટલે મહાપુરુષોમાં વચનોને શિરોધાર્ય માનીને વર્તવું. સમય મળે ગુરુદ્વારે જવું થાય તે સેવા કરવી. ગુરુદ્વારે જવાનું થાય તો ત્યાં સેવા કરવી. પ્રભુએ જે કંઈ આપ્યું છે તે તન મન અને ધનથી સેવા કરો. તન મન અને ધનથી સેવા કરો. છઠ્ઠું છે અર્ચના. આમ તો આનો અર્થ પૂજા થાય છે, અર્ચનાનો અર્થ પૂજા થાય છે, પણ જીવનજી મહારાજે આપણને પૂજા કરવાની ના પાડી છે. પૂજાને આપણે બીજા અર્થમાં જોઈએ તો દરેક પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો, વડીલોને માન, નાના મોટાની મર્યાદા, શિષ્ટાચાર ભર્યું વર્તન, નીતિમત્તા વાળું જીવન જીવવું. ગાંધીજીએ 11 મહાવ્રતો જે ગણાવ્યા છે, જેમ કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી. ગાંધીજીએ 11 મહાવ્રતો જે ગણાવ્યા છે, જેમ કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી. સમગ્ર જગતને હરિમય જુઓ, સમગ્ર જગતને હરિમય જુઓ. ભગવાન દરેકમાં છે તેમ જુઓ. જળ ચેતન દરેક વસ્તુમાં ભગવાન છે તે રીતે જુઓ. અને બીજી બધી ઝંઝાળ ઓછી કરી દો, બીજી બધી ઝંઝાળ ઓછી કરો. પ્રભુના ગુણગાન ગાવા, જીવો અને જીવવા દો. પ્રભુના ગુણગાન ગાવ, જીવો અને જીવવા દો. દ્વેષ, ઈર્ષા અદેખાય અને ખાર, કોઈના પ્રત્યે ખાર હોય તે ત્યજો. વિવેક દાખવો. આ બધા પૂજ્ય ભાવ એ ભક્તિ જ છે. સાતમું છે વંદન. નમે તે સૌને ગમે, નમે તે સૌને ગમે. વંદનમાં નમ્ર ભાવ છે. નાના કે મોટા સાથે નમ્રતાથી વર્તન કરવું જોઈએ. દાખલા તરીકે કોઈ અધિકારી પાસે ગયા હોઈએ અને કહીએ કે આ ફાઇલ કેમ આગળ ચલાવતો નથી, મફતનો પગાર જ ખાય છે. આના બદલે આપણે એમ કહીએ કે ભાઈ જરા આટલું કામ આગળ ચલાવો ને પ્લીઝ. આંગણે આવેલો ભિખારી પણ કાકલુથી ભરેલી વાહનીથી ન આપવાના હોઈએ તો પણ આપી દઈએ છીએ. નરસિંહે પણ કહ્યું છે કે સકલ લોકમાં સૌને વંદે રે, સકળ લોકમાં સૌને રે વંદે. વૈષ્ણવજન તો તેને કહીએ. આઠમું છે સખા ભાવ. ગોપીઓએ જેમ પ્રેમ લક્ષણા ભક્તિ કરી હતી તેમ સખી ભાવે મૈત્રી બાંધવાની છે. ગુરુવાણીમાં વિશ્વાસ રાખી જીવનરૂપી નાવડાને વહેવડાવવાનું છે. જ્યાં સુધી અહંભાવ હશે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. ખુલ્લા દિલે નિસ્વાર્થ ભાવે ભજન કરવાના છે. હું પતિ છું, હું બાપો છું,
હું સ્વામી છું, હું શેઠ છું, મેનેજર છું, આ બધો ભાવ રાખવાનો નથી. ઘર હોય કે ઓફિસ, દરેક સાથે આપનો વ્યવહાર સરળ હોવો જોઈએ. ગંગા સતી પણ ગાયા છે કે ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું. ગંગા સતીએ ગાયું છે કે ભક્તિ કરવી રે તેને રાખ થઈને રહેવું જોઈએ. અને નવમું છે આત્મ નિવેદન. છેલ્લે નિચોડ છે પોતાપણું છોડી દો, હું મારું કોઈ છે જ નહીં, બધું તારું જ છે, તું કરે તેમ થાય, એવા ભાવથી સરળ બની જવાનું છે. સર્વસ્વ ભગવાનને પ્રભુને સોંપી દેવાની વાત છે. પારકાની પંચાતો છોડી બીજાના દોષો જોવા કરતા એનામાં કેટલા ગુણ છે તે વિચારો. બી પોઝિટિવ, પોઝિટિવ થિંકિંગ કરો. પોતાની જાતને બીજા મહાપુરુષો સાથે સરખાવો. એ બધા ગુણો મારામાં ન આવે તો કાંઈ નહીં, પણ સાગરનું એક ટીપું પણ પીવાય તોય બસ છે. અંતકાળે પણ કેટલીક બાબતો ન છૂટે તો સમજવું કે આપનો ફેરો નકામો છે. એક માણસને ગંભીર બની બેઠેલો જોઈ કોઈએ પૂછ્યું તો શું કહે છે ખબર છે? એ માણસને ગંભીર બેઠેલો જોયો અને કોઈએ તેને પૂછ્યું તો એ શું કહે છે ખબર છે? મરવા પરથી મારું તો મન જ ઉઠી ગયું છે. અરે ભાઈ, ખાવા પીવા પરથી તો મન નથી ઉઠતું અને મરવાની વાત કરે છે. એ માણસે કહ્યું કે મરવા પરથી મારું મન જ ઉઠી ગયું છે, પણ ખાવા પીવા પરથી મન નથી ઉઠતું અને મરવાની વાત કરે છે. જીવન આપનું આયોજનપૂર્ણ, સંયોજનપૂર્ણ અને આલોચનાત્મક હોવું જોઈએ. આયોજનપૂર્ણ, સંયોજનપૂર્ણ અને આલોચનાત્મક હોવું જોઈએ. સંતો, આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. હવે સંપૂર્ણ ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામ કબીર જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો, સાંજે આરતીમાં અને આવતીકાલે સવારે પ્રભાત્યમાં અચૂક મળીશું. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. ભક્તોને પ્રભાતના પ્રેમના રામ કબીર. રામ ભક્તોને રામ કબીર. બાળ ગોપાલ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.